શરૂઆત વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ પોલીસને ધમકી આપતા રાજ્યભરમાં શરૂ થયો વિરોધ। વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીને પોલીસને ધમકી આપવી, ધારાસભ્યનો રોફ જમાવવો અને દાદાગીરી કરવી ભારે પડી ગઈ છે। પોલીસ વિરુદ્ધ મેવાણીને બોલવું ભારે પડ્યું। પોલીસના સમર્થનમાં ઠેર ઠેર વિરોધ પ્રદર્શન થયા। વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી સામે પોલીસ પરિવારમાં ઉગ્ર રોષ ફાટી નીકળ્યો, કારણ કે થોડા દિવસ અગાઉ જિગ્નેશ મેવાણીએ પોલીસના પટ્ટા ઉતારવાની અને છોતરા કાઢી નાખવાની વાત કરી હતી। મેવાણીની આ ભાષાને પોલીસનું અપમાન ગણાવતા વાવ, થરાદ તથા બનાસકાંઠા જિલ્લામાં મેવાણીનો જોરદાર વિરોધ ફાટી નીકળ્યો છે। થરાદમાં જિગ્નેશ મેવાણી હાય હાયના નારા સાથે પોલીસ પરિવાર કલેક્ટર કચેરીએ પહોંચ્યા। વેપારીઓએ પણ દુકાનો બંધ કરીને પોલીસ પરિવારને સમર્થન જાહેર કર્યું। બીજી તરફ જિગ્નેશ મેવાણીના મત વિસ્તાર વડગામમાં પણ પોલીસ પરિવારોએ વિરોધ નોંધાવ્યો। બનાસકાંઠાના વડગામમાં ધારાસભ્યના વિરોધમાં પોલીસ પરિવાર મેદાને। પાલનપુરમાં મહિલાઓએ હોસલા કૂટી નોંધાવ્યો વિરોધ। વડગામ ધારાસભ્યના નામ સાથે હાય હાયના નારા ગજવી હોસલા કૂટ્યા। પાલનપુર કલેક્ટર કચેરી ખાતે પણ મોટી સંખ્યામાં પોલીસ પરિવારના લોકો એકત્રિત થઈ ગયા અને મેવાણીના વાણી વિલાસ સામે વિરોધ નોંધાવ્યો। મેવાણી હાય હાય અને ગુજરાત પોલીસ જિંદાબાદના નારા લગાવીને લોકોએ વિરોધ નોંધાવ્યો। થરાદ પોલીસે ધારાસભ્ય જિગ્નેશ મેવાણીના અયોગ્ય વર્તનને લઈને પ્રેસ નોટ જાહેર કરી, જેમાં મેવાણીના વાણી વિલાસને વખોડી કાઢ્યું। પોલીસે દાવો કર્યો કે ટોળાની વચ્ચે ઉભા રહીને મેવાણીએ અશોભનીય અને ઉગ્ર ભાષાનો ઉપયોગ કરી કામગીરીને ગેરમાર્ગે દોરવાનું કામ કર્યું છે। આ તરફ પાટણમાં પોલીસ પરિવાર અને સમર્થકોએ જિગ્નેશ મેવાણીનો વિરોધ કર્યો। હેડક્વાર્ટર ખાતે પોલીસ પરિવાર તેમજ સમર્થકો એકઠા થઈ રેલી યોજી। મેવાણી વિરુદ્ધ સૂત્રોચ્ચાર સાથે રેલી યોજી કલેક્ટરને આપ્યું આવેદનપત્ર। જિગ્નેશ મેવાણી માફી માંગે અને રાજીનામું આપેની માંગ સાથે આવેદનપત્ર આપ્યું। બીજી તરફ મેવાણીનો સમગ્ર વિરોધ સુનિયોજિત કાવતરું હોવાની શંકા છે। થરાદ પોલીસે સમગ્ર મામલે ઘટસ્ફોટ કર્યો। પોલીસે ફોટા જાહેર કરીને કર્યો ખુલાસો। મેવાણીના વિરોધ પ્રદર્શનમાં દેખાયા આરોપીના પરિવારજનો। આરોપી પોલીસ કર્મીના પરિવારજન દેખાયા વિરોધમાં। દૂધસાગર ડેરીની ચૂંટણી સમરસ કરવા ભાજપની મથામણ। અશોક ચૌધરી ફરી ચેરમેન નિશ્ચિત। મહેસાણા સ્થિત પ્રતિષ્ઠિત દૂધસાગર ડેરીની ચૂંટણી બિનહરીફ કરવા માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા જોરશોરથી મથામણ ચાલી રહી છે। લગભગ ડેરીના ફરી ચેરમેન અશોક ચૌધરી બની શકે છે, કેમ કે આજે ફોર્મ ભરવાનો અંતિમ દિવસ હતો। નિયામક મંડળના ડિરેક્ટરની 15 બેઠકની ચૂંટણીમાં કુલ 66 ઉમેદવારી ફોર્મ ભરાયા। અશોક ચૌધરીએ મહેસાણા વિભાગની બેઠક ઉપર ઉમેદવારી ફોર્મ ભર્યું। અશોક ચૌધરી સામે એક પણ હરીફ ઉમેદવારે ફોર્મ ભર્યું નથી, એટલે મહેસાણાથી તે બિનહરીફ વિજેતા નિશ્ચિત છે। અશોક ચૌધરી દૂધસાગર ડેરી અને GCMMFના ચેરમેન છે, તે ફરી ચેરમેન બની શકે છે। અશોક ચૌધરીએ દાવો કર્યો કે પશુપાલકો પણ ઈચ્છી રહ્યા છે કે ચૂંટણી સમરસ થાય। 15 ડિરેક્ટરોની ચૂંટણીમાં 1280 મતદારો પણ ઈચ્છે છે કે ચૂંટણી સમરસ થાય। બનાસકાંઠાના દાંતામાં કોંગ્રેસની પહોંચી જન આક્રોશ યાત્રા। કોંગ્રેસ નેતાઓએ સરકાર પર કર્યા પ્રહારો। કોંગ્રેસની જન આક્રોશ યાત્રા બનાસકાંઠાના દાંતા ખાતે પહોંચી। આ યાત્રામાં મોટી સંખ્યામાં કોંગ્રેસના નેતાઓ, કાર્યકર્તાઓ અને સ્થાનિકો બાઇક સાથે જોડાયા હતા। બાદમાં દાંતા તાલુકા મથકે જાહેર સભા યોજાઈ, જે દરમિયાન કોંગ્રેસના નેતાઓએ ભાજપ પર આકરા પ્રહારો કર્યા। મંદી, મોંઘવારી, બેરોજગારી અને ભ્રષ્ટાચાર જેવા મુદ્દાએ સરકારને ઘેરી હતી। કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા, સિદ્ધાર્થ પટેલ, જિગ્નેશ મેવાણી સહિતના નેતાઓ હાજર રહ્યા। નોંધનીય છે કે ગુજરાત કોંગ્રેસ દ્વારા ખેડૂતો અને લોકોની સમસ્યાઓને ઉજાગર કરવા માટે જન આક્રોશ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। અંબાજી મંદિરે કોંગ્રેસ નેતાઓએ કર્યા દર્શન। ગુજરાત કોંગ્રેસની જન આક્રોશ યાત્રા અંબાજી પહોંચી। કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા, સાંસદ ગેનીબેન ઠાકોર, તુષાર ચૌધરીએ મા અંબેના દર્શન કરી યાત્રાનું પ્રસ્થાન કરાવ્યું। કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાએ મા અંબાના દર્શન કર્યા। પૂજારીએ માતાજીની ચુંદડી આપીને આશીર્વાદ આપ્યા। ત્યારબાદ માતાજીની ગાદી ઉપર ભટજી મહારાજ પાસે રક્ષા પુટલી બંધાવી આશીર્વાદ મેળવ્યા। અંબાજીથી હિંમતનગર રૂટની કોંગ્રેસની જન આક્રોશ યાત્રા પૂર્વે અંબાજીના બજારમાં નેતાઓએ ચા નાસ્તો પણ કર્યો। એટલું જ નહીં, સાથે અંબાજીમાં બેંકમાં બ્લડ ડોનેશન કેમ્પમાં ઉપસ્થિત રહી અમિત ચાવડાએ બ્લડ ડોનેશન પણ કર્યું। તો ગુજરાતના યાત્રાધામો દારૂ બંધ કરવાની પણ માંગ કરી રહ્યા હતા। રાજકોટમાં ભાજપના રાષ્ટ્રીય નેતાઓના ધામમાં વિજય રૂપાણી પરિવાર સાથે બંધ બારણે 22 મિનિટ બેઠક કરી। સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને રાજકોટમાં ભાજપે તૈયારીનો ધમધમાટ શરૂ કરી દીધો છે। ત્યારે રાજકોટમાં ભાજપના કમલમ કાર્યાલય ખાતે ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી BL સંતોષ અને પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માના અધ્યક્ષસ્થાને સૌરાષ્ટ્ર ઝોનની બેઠક મળી, જેમાં સૌરાષ્ટ્રભરના ભાજપના સાંસદો, ધારાસભ્યો સહિતના નેતાઓએ ખાસ હાજરી આપી હતી। મળેલી સૌરાષ્ટ્ર ઝોનની આ બેઠકમાં મતદાર યાદી સુધારણા, BLOના થઈ રહેલા મૃત્યુ, સ્વદેશી અભિયાન ઉપરાંત આગામી કાર્યક્રમો અંગે ક્લાસ લેવામાં આવ્યા। કોર્પોરેશનની ચૂંટણીઓ હોવાથી સંગઠનને વધુ મજબૂત બનાવવા માટે ચર્ચા થઈ। આ બેઠક પહેલા BL સંતોષ રત્નાકર અને જગદીશ વિશ્વકર્મા પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પરિવારને સાંત્વના પાઠવા તેમના ઘરે પણ ગયા। BL સંતોષ રત્નાકર અને જગદીશ વિશ્વકર્માએ અંજલિબેન સાથે બંધ બારણે 22 મિનિટ સુધી વાતચીત કરી, ચા નાસ્તો કરી વિજય રૂપાણીને યાદ કર્યા હતા, તેમજ તેની સંગઠનની કામગીરીને યાદ કરી પરિવારને હૂંફ આપી હતી। ત્યારે વાતમાં અંજલિબેનનું મન જાણવાનો પ્રયાસ રાષ્ટ્રીય નેતાઓએ કર્યો હતો। જો ભવિષ્યમાં રૂપાણી પરિવારમાંથી કોઈને સંગઠનમાં મહત્વનું સ્થાન મળે તો નવાય નહીં।
જામનગરને મળ્યો સૌરાષ્ટ્રનો સૌથી લાંબો ફ્લાયઓવર બ્રિજ, તો જામનગરમાં સ્વચ્છતા મુદ્દે સીએમએ કરી ટકોર. જામનગરને મળ્યો સૌરાષ્ટ્રનો સૌથી લાંબો ફ્લાયઓવર બ્રિજ. જામનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 226 કરોડથી વધુના ખર્ચે તૈયાર કરવામાં આવેલા સૌરાષ્ટ્રના સૌથી લાંબા ફ્લાયઓવર બ્રિજનું લોકાર્પણ કર્યું. આ ફ્લાયઓવરના કારણે જામનગરના નાગરિકોને દ્વારકા, રિલાયન્સ, ન્યારા, જીએસએફસી તેમજ રાજકોટ રોડ તરફ સરળતાથી વાહન વ્યવહારની સુવિધા મળશે તથા ટ્રાફિક જામ અને અકસ્માત જેવા બનાવોમાંથી મોટી રાહત મળશે. સુભાષ બ્રિજથી 7 રસ્તા સર્કલ સુધીનો નવો રૂટ મળવાથી નાગનાથ જંકશન, ગ્રેન માર્કેટ, બેડીગેટ જેવા વિસ્તારોમાં ટ્રાફિકની સમસ્યાનું નિવારણ આવશે. આ ઉપરાંત જામનગરના ગુલાબ કુંવરબા સભાગૃહ ખાતેથી જામનગર શહેર તથા જિલ્લાના 622.52 કરોડથી વધુના કુલ 69 કામના વિવિધ વિકાસલક્ષી લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યા. આ પ્રસંગે સીએમ હળવા શૈલીમાં જોવા મળ્યા અને કોર્પોરેશનને કાયમી શહેર સ્વચ્છ રાખવાની ટકોર કરી. કમિશનર શ્રી અને મેયરની શ્રી ટીમને ખૂબ ખૂબ અભિનંદન કે ખૂબ સારું સ્વચ્છ જામનગર રખાય છે. પણ તમે બધા હસો છો કે અમે આવીએ તારે જ રાખીએ છીએ, એવું છે. તો સંવેદનશીલતા દાખવ્યા બાદ મુખ્યમંત્રી પરમાર પરિવારના કન્યાના પિતા અને કાકાને રૂબરૂ મળ્યા. ટાઉન હોલમાં પરમાર પરિવારે મુખ્યમંત્રીનો કાર્યક્રમ સ્થળ બદલ્યા બાદ લગ્નોત્સવ સંપન્ન કર્યો. દીકરીના દાદા બની મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પરમાર પરિવારની દરકાર કરી હતી. સીએમને મળીને આભાર માન્યો. કચ્છથી લઈને અરવલ્લી સુધી ખાતર માટે લાગી લાઈન. ખેડૂતોને ફરી એકવાર ખાતર માટે લાઇનમાં ઊભા રહેવાનો વારો આવ્યો છે. કચ્છના રાપર વિસ્તારમાં ખેડૂતોને રવિ પાક લેવાના સમયે જ ખાતરનો પૂરતો જથ્થો ન મળતા ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. વહેલી સવારથી જ ખેંગારપર ગામે ખેડૂતો ખાતર લેવા માટે સવારના 4 વાગ્યાથી લાંબી લાઇનોમાં ઊભા રહેવા મજબૂર બન્યા. અગાઉ તંત્ર દ્વારા આ વિસ્તારમાં ખાતરનો પૂરતો જથ્થો હોવાનો દાવો કરવામાં આવ્યો હતો, પરંતુ વર્તમાન પરિસ્થિતિ જોતા તંત્રના દાવા પોકળ સાબિત થયા છે. લોકો વહેલી સવારથી જ લાઇનમાં ઊભા રહેવા છતાં ખેડૂતોને જરૂરિયાત મુજબનો જથ્થો મળતો નથી. કચ્છ જેવા દ્રશ્યો સામે આવ્યા ભિલોડાથી. ભિલોડામાં યુરિયા ખાતર માટે લાંબી લાઈન લાગી. એગ્રો બિઝનેસ સેન્ટર ડેપો આગળ ખેડૂતો લાઈન લગાવે છે, પણ કલાકો સુધી લાઈનમાં ઊભા રહેવા છતાં ખેડૂતોને ખાતર મળતું નથી. ખેડૂતો ઊભા થાકી જાય છે, પણ ખાતર મળતું નથી. મગફળી બાદ ડાંગર, બાજરી, જુવાર, મકાઈ અને રાગીની ટેકાના ભાવે ખરીદી શરૂ. રાજ્યમાં મગફળી, સોયાબીન ટેકાના ભાવે ખરીદી બાદ ડાંગર, બાજરી, જુવાર, મકાઈ, રાગીની ટેકાના ભાવે ખરીદી શરૂ થઈ. ડાંગર માટે રાજ્યભરમાં 113 ખરીદ કેન્દ્ર પર ખરીદી શરૂ કરવામાં આવી. બાજરી માટે 150, જુવાર માટે 50, મકાઈ માટે 82 અને રાગી માટે 19 કેન્દ્ર પર ખરીદી શરૂ થઈ. 31 જાન્યુઆરી 2026 સુધી ટેકાના ભાવે ખરીદી થશે. પહેલા જ દિવસે ખેડૂતો મોટી સંખ્યામાં પોતાનો માલ લઈને પહોંચ્યા હતા. પ્રતિ હેક્ટર 1500 કિલો ડાંગરની ખરીદી થઈ રહી છે. બાજરી હેક્ટર દીઠ 1848 કિલોગ્રામ અને જુવાર પ્રતિ હેક્ટર 1539 કિલોગ્રામ ખરીદ છે. મકાઈ હેક્ટર દીઠ 1864 કિલો અને રાગી હેક્ટર દીઠ 903 કિલોગ્રામ ખરીદ છે. ડાંગરની ક્વિન્ટલ દીઠ 2369 અને 2389, બાજરી 3075, જુવારના 3999, મકાઈના 2400 અને રાગી 5186 ભાવે ખરીદી થઈ રહી છે. બીજી તરફ ગીર સોમનાથના વેરાવળમાં ટેકાના ભાવે મગફળી વેચવા માટે લાઈન લાગી. કાજલી માર્કેટિંગ યાર્ડ બહાર ટ્રેક્ટરોની લાંબી કતાર જોવા મળી. કડકડતી ઠંડીમાં ખેડૂતો યાર્ડ ખાતે મગફળી લઈને પહોંચી ગયા હતા. દરરોજ 100થી વધારે ખેડૂતો ટેકાના ભાવે મગફળી વેચવા બોલાવવામાં આવી રહ્યા છે.